બીએસએનએલ 5G સેવાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીએસએનએલની 5G સર્વિસ નેટવર્ક અપગ્રેડ કરવાની સમયરેખા આપી છે. ટેલિકોમ સેક્ટરમાં તાજેતરના વિકાસ પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં ટૂંક સમયમાં ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર પહેલાથી જ મેડ ઇન ઇન્ડિયા અભિયાનને સમર્થન આપી રહી છે, જેના કારણે ભારત સ્માર્ટફોનની નિકાસમાં સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. તે પણ જણાવવામાં આવ્યું છે કે બીએસએનએલના 4G 5G ટાવર્સમાં સ્થાપિત સાધનો સંપૂર્ણપણે સ્વદેશી છે. સરકારે દેશમાં ટેલિકોમ સાધનોનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. બીએસએનએલના નેટવર્કને બહેતર બનાવવા માટે 1 લાખ નવા 4G 5G મોબાઈલ ટાવર લગાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સરકારે સ્વદેશી ઉકેલનો માર્ગ પસંદ કર્યો છે, જેના માટે ભારતીય કંપનીઓ પાસેથી મદદ લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.